નમસ્કાર મિત્રો, આજે આપણે ઇથેરિયમના ચાર્ટનું એનાલિસિસ કરવાના છીએ અને ગઈકાલે જે મેં લેવલ આપ્યા હતા ત્યાંથી કેટલું બ્રેકઆઉટ આપ્યું અને કેટલા પોઈન્ટ ગયો તેના વિશે પણ આપણે વાત કરવાના છીએ. સૌથી પહેલાં આપણે વાત કરીશું કાલે મેં જે તમને લેવલ આપ્યા હતા ત્યાંથી કેટલો પોઈન્ટ આગળ ગયો અને કેટલા પોઈન્ટ આપણે કેચ કર્યા તેના વિશે વાત કરીશું. જો તમે કાલનો વિડીયો ના જોયો હોય તો આપણી ચેનલમાં ગઈકાલનો વિડીયો ઉપલબ્ધ છે. ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઈશું, તે વિડીયો પહેલાં જોઈ લેવો. સૌથી પહેલાં આપણે ગઈકાલે 30 મિનિટમાં મેં તમને લેવલ આપ્યા હતા. અપસાઇડ માટે 3274 અને ડાઉનસાઇડ માટે 3139નો લેવલ આપ્યો હતો. જો અપસાઇડ માટે જાય તો 3274 તમારે બાય કરવાનું હતું અને ડાઉનસાઇડ માટે 3139 તમારે સેલ કરવાનું હતું. અપસાઇડ માટે કોઈ ટ્રેડ પ્લાન થયો નહોતો, પણ ડાઉનસાઇડ માટે એક ટ્રેડ બન્યો હતો. જે 3139 મેં તમને લેવાનું કીધું હતું તે તમે જોઈ શકો છો અને એક જ કેન્ડલમાં સેલિંગ આવ્યું હતું અને તમને એક જ કેન્ડલમાં 82 પોઈન્ટ અને તેનાથી વધારે તમને બીજી કેન્ડલમાં 94 પોઈન્ટ જેવા કેચ કરવા મળ્યા હશે. જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આવી જ રીતે તમે એનાલિસિસ જોતા રહો. અત્યારે હું આ લેવલ કાઢી નાખું છું અને આજ શું થાય છે તેનું આપણે એનાલિસિસ કરીશું. સૌથી પહેલાં આપણે અપસાઇડ માટે સ્વિંગ શોધીશું. જો તમે સ્વિંગનો વિડીયો હજુ સુધી ના જોયો હોય તો આપણી જ ચેનલમાં ઉપલબ્ધ છે. સ્વિંગ કેવી રીતે શોધવો તેના વિશે તમે સ્વિંગ ટ્રેડિંગ પણ કરી શકો છો. એક લેવલ બને છે 3449 અને ડાઉનસાઇડ લેવલ બને છે 3042. આ આપણું વન ડેનું થઈ ગયું. જો ડાઉનસાઇડ આપણે ટ્રેડ લઈશું 3042 ડાઉનસાઇડ ટ્રેડ લેવાનો થશે તો આપણને 139 પોઈન્ટ આરામથી મળી શકે છે અને અપસાઇડ માટે 3449 છે. વન ડે પરથી આપણે આવી જઈશું 4 અવરમાં. 4 અવરમાં કંઈ ખાસ જોવા મળતું નથી, પણ એક સ્વિંગ દેખાય છે તેને આપણે માર્ક કરી લઈશું. જો તમે સ્વિંગનો વિડીયો ના જોયો તો આપણી ચેનલમાં ઉપલબ્ધ છે, જઈને જોઈ લેવો. 4 અવરમાં જો બ્રેકઆઉટ આપશે અપસાઇડ તો આપણે આરામથી ત્યાં પણ આપણે 160 પોઈન્ટ જેવા આરામથી કેપ્ચર કરી શકીશું. 4 અવર પરથી આપણે આવી જઈશું 1 અવરમાં. 1 અવરમાં પણ આપણને એક સ્વિંગ જોવા મળે છે જે આપણે માર્ક કરી લઈશું. 1 અવર પરથી આપણે આવી જઈશું 30 મિનિટમાં. 30 મિનિટમાં કંઈ ખાસ જોવા મળતું નથી, કન્સોલિડેશન થયેલ છે એટલે ત્યાં આપણે કંઈ પણ માર્ક કરીશું નહીં. 30 મિનિટથી આપણે 5 મિનિટમાં આવી જઈશું. 5 મિનિટમાં આપણને એક સ્વિંગ મળે છે. ત્યાંથી જોઈએ કે આપણને કેટલા પોઈન્ટ કેચ કરવા મળે છે. આપણને 16 પોઈન્ટ જેવા જ કેચ કરવા મળે છે એટલે આપણે ત્યાં ટ્રેડ કરીશું નહીં, કારણ કે આપણા ટ્રેડનો રેશિયો છે 1:3નો. એટલે કે જો 10 પોઈન્ટ એસએલ હોય તો સામે આપણને 30 પોઈન્ટ આરામથી મળવા જોઈએ. એટલે આપણને અહીંયા 16 પોઈન્ટ મળે છે એટલે આ ટ્રેડને આપણે હાથ પણ નહીં લગાવીએ. 5 મિનિટ પરથી આપણે આવી જઈશું 3 મિનિટમાં, જ્યાં આપણે ટ્રેડ લેવાનો છે ત્યાં. હાલ કોઈ સ્ટ્રેટેજી ટ્રેડ લેવાની બનતી નથી. જે મેં તમને 30 મિનિટમાં લેવલ આપ્યા છે તે તમે જોઈ શકો છો. ગઈકાલે પણ મેં તમને 30 મિનિટમાં લેવલ આપ્યા હતા અને 100 પોઈન્ટ જેવા આરામથી કેચ કરવા મળ્યા હતા. જો તમે તે ટ્રેડ કર્યો હશે અને એક ઇથેરિયમ લીધો હશે તો તમે $100 આરામથી કમાઈ લીધા હશે. જો આજ હું લેવલ આપું છું તેને તમે ધ્યાન રાખીને જોશો તો કાલ સુધી બ્રેકઆઉટ આવશે અને આરામથી તમને 100 થી 150 પોઈન્ટ તમે કેચ કરી શકશો. મેં તમને લેવલ આપી દીધા છે. હું ફરીવાર તમને કહી દઉં, અપસાઇડ માટે 3136 ટ્રેડ લેવાનો છે અને ડાઉન સાઇડ માટે 3042 લેવાનો છે અને તમારે ઓછામાં ઓછું 20 પોઈન્ટ એસએલ રાખવાનું છે અને 60 પોઈન્ટ તમારું ટાર્ગેટ રહેશે. અને એનાથી વધારે જો ટાર્ગેટ રાખવું હોય તો તમે ટ્રેલ કરી શકો છો. બસ આજ માટે આટલું. આવી જ માહિતી માટે જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી.